કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની ચેલેન્જની રાજનીતિથી ગુજરાતના રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો છે। ધારાસભ્ય પદથી રાજીનામું આપવા ગાડીઓના કાફલા સાથે વિધાનસભા પહોંચશે કાંતિભાઈ અમૃતિયા। સોમવારે બપોરે 12 વાગે 200 ગાડી સાથે વિધાનસભા સંકુલ પહોંચવાનું મોરબીના ધારાસભ્યએ શરતી એલાન કર્યા બાદ આયોજન કર્યું છે। जो कि आम आदमी पार्टीना धारासभ्य गोपाल इटालिया राजीनामું આપવા નહીં પહોંચે તો અડધા કલાકની રાહ જોઈને રાજીનામું આપ્યા સિવાય પરત ફરશે તેવી પણ અમૃતિયાએ શરત મૂકી છે। વિસાવદરથી તાજેતરમાં જ ચૂંટણી જીતેલા આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને અમૃતિયાએ આપેલી આ ચેલેન્જને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પણ સમર્થન આપ્યું છે। ચેલેન્જનો આ રાજકીય ડ્રામા સોમવારે 12 વાગે ચરમસીમાએ હશે। तो आओ सांभळीए मत विस्तारना विकासनी चिंता भूली बंने धारासभ्योए केवी रीते चेलेंजनी राजनीतिनो ड्रामा शरू कर्यो छे ते सांभळीए। गोपाल इटालिया मारा घरना यादथी वरा पहेला जवाब आप्यो हतो। नरेंद्रभाईनी मधर विषे बोल्या हता એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો। અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ। તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો જબાનના પાક્કા માણસ હોવ, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ। ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે। આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બને રાજીનામું દઈ અને રાજીનામું દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું। કંઈ ગોપાલભાઈ કે એવું કંઈ હવે છે આવી ગયા અહીંયા ક્યાં હું ના પાડું અને આવી ગયો સોમવારે રાજીનામું દેવો અને મારી તૈયારી છે। तो गोपाल इटालिया राजीनामुं नहीं आपे ए वातनो संकेत 2 દિવસ પહેલા आप प्रदेश प्रमुख ईसुदान गढ़वीना निवेदनथी आवी गयो हतो। तो आ तरफ वांकानेर भाजपना धारासभ्य जीतू सोमाणीए पण मत विस्तारना विकासनी चिंता छोड़ीने चेलेंजनी राजनीतिमां ઝંપલાવ્યું છે। સભ્યશ્રીએ ચેલેન્જ આપીને ફરી જાય છે, ફરવાની જરૂર નથી। વાત બહુ ક્લિયર છે કે મોરબીની ચૂંટણીની વાત છે તો ગોપાલભાઈને રાજીનામાની ક્યાં વાત આવી ભાઈ? એ તો વિસાવદરથી લડ્યા છે। મોરબીમાં તમે ચેલેન્જ સ્વીકારી છે, ગોપાલભાઈએ ચેલેન્જ સ્વીકારી છે તો મોરબીની ચૂંટણી થવાની તમારે રાજીનામું આપવું જોઈએ। તો તમે અધ્યક્ષનો સમય લઈને રાજીનામું આપી દો અને રાજીનામું આપ્યા પછી ચૂંટણી કરીએ આપણે। મોરબીની ચૂંટણી કરશે અને એમાં આપણે નક્કી કરી લેશું કે એમાં કેટલું દમ છે। અમે એ ચેલેન્જ સ્વીકારી છે। સોમવારે તારીખ 14ના રોજ બંને અધ્યક્ષશ્રી પાસે જાય, ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપીશ। એ વાત પણ ચોક્કસ છે। પણ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની સીટમાંથી રાજીનામું આપે અને મોરબી ચૂંટણી લડવા આવે, અમે એનું સ્વાગત કરીએ છીએ। અમે એ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ। તો પ્રજાની ચિંતા છોડી જે વાદ વિવાદ શરૂ થયો છે નેતાઓની વચ્ચેનો તેને લઈ અને એબીપી અસ્મિતાના સળગતા સવાલ, શું આ ડ્રામા માટે મતદારોએ તમને મત આપ્યા હતા? કેમ ધારાસભ્યો પોતાના મત વિસ્તારના વિકાસનો ચેલેન્જ નથી આપતા? કેમ ધારાસભ્યો ચોમાસામાં રોડ નહીં તૂટે તેનો ચેલેન્જ કેમ નથી આપતા? ધારાસભ્યો કેમ ધારાસભ્યો ચોમાસામાં ખાડા નહીં પડે તેનો ચેલેન્જ નથી આપતા? આ પ્રકારની ચેલેન્જની રાજનીતિને લઈ કેમ ધારાસભ્યો મત વિસ્તારમાં ભ્રષ્ટાચાર નહીં થાય તેનો ચેલેન્જ કેમ નથી આપતા? હિંમત હોય તો આ બધા ચેલેન્જ આપીને બતાવો। વરસાદમાં પાણી નહીં ભરાય તેની ચેલેન્જ ધારાસભ્યો કેમ નથી આપતા? આવા અનેક સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે। બ્રિજ દુર્ઘટના જેવી દુર્ઘટના ફરી નહીં સર્જાય તેવી ચેલેન્જ કેમ નથી આપતા? શું આવા તમાશા કરવા માટે જનતાએ તમને મત આપ્યા હતા? તેવા અનેક અહીંયા સળગતા સવાલ થઈ રહ્યા છે।